નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, વીએમસી એટલે કે વડોદરા મહાનગરપાલિકા તરફથી એકાઉન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો ભરતી વિશે તમામ પ્રકારની માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, વીએમસી એટલે કે વડોદરા મહાનગરપાલિકા તરફથી 11 મહિનાના કરાર આધારિત એકાઉન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 13 ફેબ્રુઆરી 2024 થી લઈને 22મી ફેબ્રુઆરી 2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે વીએમસી નું પોર્ટલ છે vmc.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ચર્ચા કરી લઈએ આપણે જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે। તો કુલ 14 જેટલી જગ્યા પર આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। પગાર ધોરણ વિશે ચર્ચા કરીએ તો મિત્રો, આ જે ભરતી છે તે 11 મહિનાના કરાર આધારિત છે, એટલે કે ફિક્સ પગાર જ મળવાપાત્ર થશે। વિદ્યાર્થીને દર મહિને ₹13,000 ફિક્સ પગાર આપવામાં આવશે। વાત કરી લઈએ આપણે શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે। તો અહીં મિત્રો, વિદ્યાર્થીઓએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોમર્સમાં સ્નાતક પાસ કરેલું હોવું જોઈએ, એટલે કે બીકોમની ડિગ્રી છે તે કમ્પ્લીટ કરેલ હોવી જોઈએ। સાથે સાથે કોમ્પ્યુટર કોર્સ છે તે પાસ કરેલો હોવો જોઈએ। CCC અથવા તો તે સમકક્ષનો કોમ્પ્યુટર કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ। ત્યાર પછી ચર્ચા કરી લઈએ આપણે એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। વિદ્યાર્થીની ઉંમર છે તે કેટલી હોવી જોઈએ? તો અહીં વિદ્યાર્થીની ઉંમર છે, અરજદારની જે ઉંમર છે તે વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ। કોઈ પણ કેટેગરીના ઉમેદવાર હોય, પછી તે SC ST OBC કે EWS કેટેગરી કે જનરલ કેટેગરી, કોઈ પણ કેટેગરીના ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ। જો 40 વર્ષ કરતાં વધારે ઉંમર હશે તો તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકતા નથી। વાત કરી લઈએ આપણે સિલેક્શન પ્રોસેસ વિશે કે વિદ્યાર્થીનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે। તો વિદ્યાર્થીનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષા અથવા તો મૌખિક ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે, કે જે વીએમસી છે તે પોતાની ઓફિશિયલ વેબસાઇટ છે vmc.gov.in તે વેબસાઇટ ઉપર અલગથી તેનું નોટિફિકેશન ડિક્લેર કરશે। તો આવી રીતે મિત્રો, વીએમસી એટલે કે વડોદરા મહાનગરપાલિકા તરફથી 11 મહિનાના કરાર આધારિત એકાઉન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। કુલ 14 જેટલી જગ્યા છે કે જેમના અરજી ફોર્મ છે તે ઓનલાઈન ભરવાના રહેશે। 22 ફેબ્રુઆરી 2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।